अल्हम्दुलिल्लाह दादा बापू सरकार ने दुआ के आज अपना गाम में मस्जिद है, मदरसो है, इमाम साहब है, 5 टाइम अजान थाय छे। ए दादा बापू सरकार ने दुआ। बाकी अत्यारे पण घणा गामडाओ एवा छे के ત્યાં 20, 25, 50 घर होवा छतां हजी पण मस्जिद मदरसो नथी। तमारी बाजुमां ज छे नानी वावडी, नाना राजकोट, आ बधा गामनी अंदर नथी 5 टाइमनी अजान थती, नथी ત્યાં મસ્જિદમાં નમાજ પઢવાની કોઈ જગ્યા। પણ આપણે ખુશનસીબ છે કે દાદા બાપુના સદકામાં આપણા ગામમાં આ બધું થઈ ગયું। હવે આપણે જ્યારે મસ્જિદ બની, મદરસો બન્યો, ઇમામ સાહેબ છે, તો ધીરે 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 આપણે દીનમાં આગળ વધવું પડશે। મસ્જિદ બની ગઈ, અઝાન થાય છે, છોકરાઓ પડે છે, બસ એવું નહીં। આપણે ઇમામ સાહેબ પાસે બેસી કુરાન શરીફ પડતા ન આવડતું હોય તો શીખવાની કોશિશ કરી, નમાઝના મસલા મસાઇલ આપણને નો પૂરેપૂરા આવડતા હોય તો એ શીખવાની કોશિશ કરીએ, પાકી નાપાકી શું કહેવાય એ સમજવાની કોશિશ કરીએ। ને સાથે સાથે અલ્લાહે આપણા ઉપર શું ફરજ કર્યો, એટલા માટે જ હુકમ છે કે કોઈ કપડાની તિજારત કારોબાર કરવા માંગતો હોય ને તો પહેલાં જરૂરી છે કે એ કારોબારના મસલા મસાઇલ કોઈ આલિમે દીનથી શીખે। કોઈ નિકાહ કરવા માંગતો હોય તો औरतना हुकूक अने मियाँ बीवीनी जिंदगी केवी होवी जोईए ए सीखे, ए एना उपर फरज छे। तो एम आपणे पण आपणे जोईए के आपणा उपर शुं शुं अल्लाहनी फरजो आवे छे। एक बाप तरीके औलादने सारी तालीम आपवी, एनी तरबियत करवी, एने सारा संस्कार शीखवाड़ा, सारी स्कूलमां एने तालीम माटे मोकलवा, अल्लाह थी नजीक थाय एवी जग्याए एने पहोंचाडवा। આપણે સમાજના આગેવાન છીએ તો આપણે આગેવાન તરીકે આપણી ઉપર શું ફરજ આવે છે, આપણે આપણા બાળકોને કઈ રીતે એને સારું જીવન આપી શકીએ, સારા સંસ્કાર આપી શકીએ, એ બધું આપણે વિચારવું જોઈએ। ખાલી આપણે જુમ્માની નમાજ પઢી લીધી, બીજા અમુક કામો કરી લીધા તો આપણું જીવન પૂરું થઈ ગયું એવું નથી। અલ્લાહે આપણને જમીનમાં પોતાના ખલીફા તરીકે આપણને દુનિયામાં મોકલ્યા, તો આપણી જવાબદારી ડગલે પગલે છે, દરેક જગ્યાએ આપણી જવાબદારી આવે છે। એમાંની એક જવાબદારી આપણી જમીનદાર હોવાના નાતે જમીનનું ઉછેર કાઢવું એ પણ આપણી જવાબદારીમાં આવે છે। જે રીતે અલ્લાહે માલદારો ઉપર ઝકાત ફરજ કરે કે 100-1.5 રૂપિયા એના સોના ચાંદીની કે પૈસાની કે माल मिलकतनी ज़कात अदा करे, एम दरेक खेडूत दरेक किसान पर अल्लाहे फरज कर्युं के एनी जमीनमांथी जे कांई उत्पादन मेळवे एनुं उछेर अदा करे। आ कोई व्यक्तिनुं फरज करेलुं नथी, अल्लाहे फरज करेलुं। एक अलग वस्तु छे के घणा समय पहेला सुधी आपणने जाण ज नहोती के उछेर शुं कहेवाय, કેટલું अदा करवुं जोईए। बस आ तो आपणी परसेवानी कमाई छे, आ बधुं आपणुं ज छे, आपणे वापरो, खाओ पीओ। पण एनुं बहू मोटुं नुकसान छे। आपणी परसेवानी कमाई आपणी ज छे, ए आपणे ज कमाई करेली छे, पण एमांय अल्लाहे बीजानो हक राख्यो अने ए हक आपणे पहोंचाडवो ए आपणी पासे अमानत छे, ए आपणी फरज छे। जो ए अमानत आपणे पहोंचाडी देवुं तो अल्लाह आपणा मालमां वधु बरकत अदा फरमावशे। अने खुद दादा बापू सरकार घणीवार कहेता के आपणे कोईने 2 व्यक्तिने अमानत सोंपी होय કે ભાઈ તમારા ગામમાં જઈને આ તમે ફલાણા વ્યક્તિને પહોંચાડી દેજો, એકે પહોંચાડી દેજે, એકે ન પહોંચાડી દે, તો બીજી વાર જ્યારે આપણે અમાનત સોંપવી હશે તો કોને પસંદ કરશું? જેણે પહોંચાડી દીધી હશે એને જ ને। તો એમ અલ્લાહની બારગાહથી આપણા માલમાં બીજાનો હક રાખવામાં આવે કે બંદા આ માલનો તું તને અમાનત તરીકે હું તને સોંપું છું, આ માલ, આ હક, આ એટલો હિસ્સો તું મારા ગરીબ જરૂરતમંદ બંદાઓ સુધી પહોંચાડી દેજે। जो ये आपणे पहोंचाड़ता रहेवुं अल्लाहनी सोंपेली अमानतने तो अल्लाह आपणा मालमां वधुमां वधु बरकत आपशे, वधुमां वधु बीजानो हिस्सो आपशे। पण ज्यारे आपणे ए ज आपणे पोते खाई जाव अल्लाहनुं सोंपेलुं तो अल्लाहनी बारगाहना आपणे खयानतदार कहेवाशुं अने अल्लाह तरफथी जे आपणने बीजाने नसीबनी रोजी जे आपणने मळवानी हती ए रोजीना दरवाजाओ बंध थई जाय छे। तो जमीनનું ઉછેર આપણે કાઢવું, આપણા ખેડૂત ઉપર આપણે જમીનની ઝકાત કાઢવી એ આપણા ઉપર ફરજ છે।
આમાંથી કેટલા ભાઈઓ ખેડૂતો છે? બધા ખેડૂત છે? બધાય હાથ ઊંચો કરો. હું તો ખેડૂત છું, અલ્લાહનો શુક્ર અદા કરીએ આપણે. ચાલો અલ્હમ્દુલિલ્લાહ, બધા ખેડૂત જ છે જેટલા હાજર છે એટલે. આમ તો જોઈ કે ગામમાં 100% ખેડૂત જ હશે બધા. એટલે 75 ઘર ખેડૂત છે, 5 ઘર ખેડૂત નથી બાપુ. બરોબર. હવે આપણે એ સમજી લઈએ પહેલા કે જમીનનું ઉછેર કઈ રીતે અદા કરવું આપણા ઉપર ફરજ છે. ઘણીવાર આપણે એવું સમજતા હોય કે ખડું લઈ છીએ ને કાતરોડ માંડવી આપી દીધી, ઘઉં આપી દીધા કે આપણું ઉછેર અદા થઈ ગયું. ઘરે કોઈક લેવા આવ્યા ને માંગવા આવ્યા દઈ દીધું, ઉછેર અદા થઈ ગયું. એમ આપણું ઉછેર અદા થતું નથી. ઉછેર હિસાબ કરી અને કાઢવું એ આપણા ઉપર ફરજ છે. હવે કેટલામાંથી કેટલું કાઢવું ફરજ ઉછેર? તો જમીનમાંથી જે કાંઈ ઉત્પાદન લઈએ આપણે, પાક હાસિલ કરીએ આપણે, તો એ જો બધું વરસાદના પાણીએ તૈયાર થયું હોય અથવા ઝાઝો ભાગ એમાં વરસાદનું પાણી લાગ્યું હોય તો એમાં 20 કિલોએ 2 કિલો, 100 કિલોએ 10 કિલો કાઢવું એ આપણા ઉપર ફરજ છે. વરસાદના પાણીએ તૈયાર થયું હોય તો 20 કિલોએ કેટલા કિલો? બોલો બોલો. 2 કિલો. 100 કિલોએ 10 કિલો. અને પીતથી આપણે પાક તૈયાર કર્યું હોય, બોર કૂવાથી કે આપણે નદીના પાણીથી પાણી પાઈ અને પાક લીધો હોય આપણે, તો 20 કિલોએ 1 કિલો, 100 કિલોએ 5 કિલો. એટલે 5% અથવા 10% આપણે અદા કરવાનું. એટલે આપણે પાણી પાયું હોય તો આપણી મહેનતની સામું જોયું કે મારા બંદાએ મહેનત કરી છે તો એને 5% ઓછું આપવાનું, 100એ 5% જ એને ઉછેર દેવાનું. તો આ ઉછેરનો હિસાબ છે. હવે ઉછેર આપણે કોને કોને આપી શકીએ? તો આપણા રિશ્તેદારોમાં જે ઝકાત લેવા લાયક હોય, સૌથી પહેલાં એ લોકોનો હક બને, આપણે એને દેવું જોઈએ. હવે કોને ન દઈ શકીએ તમે સમજી લો. એટલે બાકીના લોકો ઝકાત લેવા લાયક હોય તો એને બધાને આપણે આપી શકીએ. આપણી 2 પેઢી છે. એક ઉપરની પેઢી, આપણા મા બાપ, દાદા દાદી, નાના નાની, એ ઉપરની જેટલી પેઢી છે એ પેઢીમાંથી આપણે કોઈને ઝકાત આપી શકીએ નહીં. આપણું પોતાનું ઉછેર હોય કે ઝકાત હોય કે ફિતરો હોય એ આપણે એને ન આપી શકીએ. એ લેવા લાયક હોય તો પણ. એક નીચેની પેઢી, આપણા દીકરા દીકરીઓ, એમની ઔલાદ, એ નીચે સુધીની પેઢી જે છે એ લેવા લાયક હોય તો પણ આપણે એને આપણું ઉછેર કે આપણી ઝકાત કે આપણો ફિતરો એને આપી શકાય નહીં. આ બંને પેઢી સિવાય આપણા જે કાંઈ રિશ્તેદારો છે, ભાઈ બહેન, કાકા, મોટા બાપુ, ખાલા, મામા, મામી, એમની ઔલાદ, એ બધાને આપણે આપણી ઝકાત, આપણી ઉછેર, આપણો ફિતરો આપી શકાય જ્યારે એ ઝકાત લેવા લાયક હોય. ઝકાત લેવા લાયક ક્યારે ગણાય? કે જ્યારે એના પોતા ઉપર ઝકાત લાગુ પડતી ન હોય તો એ ઝકાત લેવા લાયક ગણાય. તો એને આપણું ઉછેર પણ આપી શકાય. અને સૌથી પહેલાં હકદાર આપણી ઉછેરના એ લોકો થાય છે. હવે આપણે આપશું તો શું ફાયદો થાય? આપવાથી ઓછું થઈ જાય? ખર્ચ કરવાથી ઘટી જાય? કે એ ખર્ચ કરવાથી આપણે કાંઈ કરજદાર થઈ જાવ? તો અલ્લાહે કુરાનમાં સાફ વાયદો ફરમાયો કે આ મારા ફરજને તમે અદા કરશો, મારા હુકમને માનશો તો એ તમારી રોજી ઘટશે નહીં. અલ્લાહે કીધું કે અલ્લાહ વ્યાજને ઘટાડે છે, પણ જે માલોની ઝકાત આપી દેવામાં આવે અલ્લાહ એને વધારે છે, એમાં બરકત આપે છે. વ્યાજ આપણે જોઈ, કોઈ 100 રૂપિયા વ્યાજવા દીધા હોય તો એ 100ના 105, 110, 120 થઈને પાછા આવે. તો જોવામાં તો એ વધે છે કે 100 દીધા હતા, 100ના 120 થઈ ગયા. ને અલ્લાહની રાહમાં આપણે આપી તો 100 રૂપિયાની ઝકાત કાઢી 2.5 રૂપિયા તો 97.5 થઈ ગયા, ઓછા થઈ ગયા. આપણે 100 કિલો જમીનમાંથી પાક લીધો, વરસાદના પાણી હતું, 10 એમાંથી આપી દીધું તો 90 થઈ ગયું. 5 આપ્યું અથવા તો 95 થઈ ગયું. આ તો ઓછું થઈ જાય એવું લાગે છે આપણને. અલ્લાહ કહે છે કે વ્યાજનું વધવું એ તમારી નજરમાં છે, હું તો એને હકીકતમાં ઘટાડું છું. અને ઘટાડવાનું જ કારણ છે અને એમાંથી બરકત ખતમ કરી નાખવાનું જ કારણ છે કે વ્યાજ ગમે એટલું હોય પણ માણસ માટે નાકાફી થઈ જાય છે. ગમે એટલું હોય એ માણસ બીજાનો મોહતાજ જ રહે છે. એન્ડમાં જોવો ને તો એ 0 જ હોય. અને અલ્લાહની રાહમાં જે માલોની ઝકાત આપી દેવામાં આવે તો અલ્લાહ ફરમાવે છે કે એ તમને જોવામાં ભલે એવું લાગે કે ઓછું થઈ ગયું,
પણ હું એમાં એટલી બધી બરકત આપું કે એ થોડું પણ માણસ માટે બહુ જાજુ થઈ પડે છે ને એ માણસ થોડું હોવા છતાં કોઈનો મોહતાજ રહેતો નથી અને અલ્લાહે કુરાનમાં જ વાયદો ફરમાયો કે હું 1નું 10 ગણું 700 ગણું અને જેના માટે ચાહું એને બેહિસાબ બદલો અતા ફરમાવે છે દુનિયામાં પણ દેહે અને આખિરતમાં પણ અલ્લાહ એનો બદલો આપશે અને જો આપણે નહીં કાઢીએ તો એની કબર આખિરતમાં તો એનો મોટો અઝાબ છે જ પણ દુનિયામાં પણ એની મોટી નુકસાની છે કેમ કે હદીસ શરીફમાં હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું કે જમીનમાં જે કાંઈ માલ હલાક ને બરબાદ થાય છે તો એ ઝકાત ન દેવાના કારણે બરબાદ થાય છે અને હદીસ શરીફમાં તો ફરમાયું કે કયામતના દિવસે એને સાપની શકલ દઈ દેવામાં આવશે અને એ માણસના ગળામાં વીંટવાય અને એને ડંક મારશે અને કહે કે હા હું તારો માલ છું જેને તું દુનિયામાં જમા કરતો હતો અને તું અલ્લાહની રાહમાં એને ખર્ચ નહોતો કરતો હવે ઉશર આપણે કાઢશું ઇન્શાલ્લાહ બધાય ઉશર નોય કાઢીએ તો એનું કેવડું મોટું નુકસાન થાય આજે મેં તમને અઝાબ કીધો એ તો કબર આખિરતમાં છે દુનિયામાં એનો અઝાબ છે દુનિયામાં એની મોટી નુકસાની છે શું નુકસાની છે કે આપણે જમીનદાર છીએ તો કોઈ ઝકાત લઈને આવે કોઈ માલદાર એમ કહે કે ભાઈ આ જમીન મારા માલની ઝકાત છે 5000 રૂપિયા તમે ભલે ખેડૂત રહ્યા તમે લેવા હોય તો લઈ શકો વાપરી શકો તમે તો કોઈ ખેડૂત કોઈ કિસાન કોઈ જમીનદાર 5000 રૂપિયા ઝકાતના લે ખરા નહીં લે જરૂરત હશે તોય નહીં લે કે બાબુ અમે તો ખેડૂત છીએ અમે તો જમીનદાર છીએ અમે ખાતા પીતા છીએ એટલે અમને દીધું ઝકાત લેવા લાયક અમે નથી અમે ઝકાત નથી ખાતા આપણે એમ કહીએ ને આપણે ક્યારેય વિચાર્યું કે જ્યારે આપણે આપણી જમીનનું ઉશર હિસાબ કરીને પૂરું નથી અદા કરતા તો આપણે બીજાની ઝકાત ખાવાથી તો દૂર ભાગીએ પણ આપણે આપણા માલની ઝકાત આપણે પોતે ખાઈએ છીએ આપણી જમીનનું ઉશર આપણે પોતે જ ખાઈ જાય છે આપણા પરિવારને ખવડાવી દઈએ છીએ તો જો બીજાના માલની ઝકાત ખાવાથી જે રીતે આપણે બચીએ છીએ આપણા પરિવારને બચાવીએ છીએ એને નથી લેવા દેતા એવી જ રીતે આપણા માલની આપણી જમીનની ઝકાતથી ઉશરથી આપણે ખાવાથી બચવું હોય આપણા પરિવારને બચાવવું હોય તો આપણે હિસાબ કરીને પૂરેપૂરું અદા કરવું પડશે અને એ અદા કરવાથી ક્યારેય આપણું ઓછું થવાનું નથી સરકાર સૈયદ વસીમ બાપુ આપણે 290 મદરસાઓ મસ્જિદો ને વિઝિટ માટે જે 11 ઉલમાએ કિરામ રાખેલા છે અલ્હમ્દુલિલ્લાહ દાદા બાપુ સરકારે એવી ચેનલ ને એવી સિસ્ટમ બનાવી છે કે અલ્લાહ કામને કયામત સુધી જારી રાખે તો એ 11 વિઝિટર ઉલમાએ કિરામની દેખરેખ એમનાથી કામ લેવું એમને કામ સોંપવું એ તમામ જવાબદારી આપણે સરકાર સૈયદ વસીમ બાપુની છે ને આપણે ગારિયાધાર ઝોનમાં વિઝિટની જવાબદારી મૌલાના મોઇન સાહેબ ગારિયાધાર બાગે અમનમાં ઇમામ પણ છે ને આ ઝોનના વિઝિટર પણ છે તો આ વિઝિટર ઉલમાએ કિરામની ટીમ સૈયદ વસીમ બાપુની સદારતમાં ગામડે ગામડે જાય છે અને અત્યારે અલ્હમ્દુલિલ્લાહ 26-27 જગ્યાએ આવી મિટિંગો થઈ આ 15-20 દિવસમાં અને બધાએ ખેડૂતોએ અલ્હમ્દુલિલ્લાહ ખૂબ જ દિલથી આની અંદર જોડાય અને બહુ સારી રીતે એમાં હિસ્સો લીધેલો છે આજની વાત કરી તો આજ અસરની નમાઝ અમે હિંગોરાળા પડી ત્યાં અલ્લાહના કરમથી 2 સફ નમાઝીઓ હતા અસરની અંદર અને શિક્ષણની વાત પણ બહુ ધ્યાનથી સાંભળી અને ઉશરમાં પણ 15000 રૂપિયા જેવી રકમ લોકોએ લખાવી પછી મગરીબની નમાઝમાં અમે અહીંયા ખોડવદરી મસ્જિદમાં આવ્યા ત્યાં પણ અલ્હમ્દુલિલ્લાહ લોકો હાજર હતા અને ત્યાં શિક્ષણની ઉશરની વાત કરી તો ઉશરમાં 63700 રૂપિયાના લોકો લખાયો અને અમુક લોકો બાકી હતા એણે કીધું કે તમે મેસણકા જઈને આવો તો ત્યારબાદ ઇન્શાલ્લાહ અમે આવીને પછી લખાવીએ છીએ તો આવી રીતે ઘણા બધા ગામો બહુ સારી રીતે આમાં જોડાણા છે અને મેસણકા તો દાદા બાપુ એનાથી ખૂબ મોહબ્બત કરતા હતા તમારા બધાથી અને જ્યારે પણ મેસણકાનો પ્રોગ્રામ હોય કે કોઈ પણ બાબત આવે તો બાપુની ના જ ન હોય મેસણકાવાળા માટે જે કાંઈ જરૂર પડે એ બધું આપવું એને ક્યારેય ના ન પાડવી બાપુની એવી મોહબ્બત ને એવી લાગણી હતી તો આપણી ફરજ છે કે જે દાદા બાપુ સરકારે આપણા માટે હંમેશા દરવાજા ખુલ્લા રાખ્યા તો એ દાદા બાપુ સરકારની દરેક તહેરીકને મિશનને આગળ વધારવું
એ આજ આપણી મોહબ્બતનો તકાજો છે, આપણી ફરજ છે. અને જ્યારે આપણે દાદા બાપુ સરકારની જાહેરી હયાતમાં કોઈ કામ કરતા અને એ ખુશ થતા અને આપણને અલ્લાહ એનો ખૂબ બદલો દેતો અતા ફરમાવતો, તો આજ પણ દાદા બાપુ સરકાર એ આપણી સાથે જ છે, એમનો રૂહાની ફૈઝાન જારી જ છે. આજે પણ આપણે એમને ખુશ કરવાવાળા કામો કરશું તો એમની દુઆઓ પણ મળશે અને અલ્લાહની બારગાહથી એનું મોટું ઇનામ પણ આપણને મળશે. અને અલ્હમ્દુલિલ્લાહ મિતિયાળા ગામની અંદર પહેલી વાર જ્યારે સરકાર સૈયદ વસીમ બાપુ ગયા આજથી 5-7 વર્ષ પહેલાં, તો ત્યાંના લોકોએ 37,000 રૂપિયા ઉશર અદા કર્યું હતું. પણ છેલ્લી વાર હમણાં 15 દિવસ પહેલાં જ્યારે જુમાની નમાઝમાં ગયા તો ત્યાંના લોકોએ 1,17,000 રૂપિયા ઉશર અદા કર્યો. ને ત્યાંના ગામના મદરસાનું ગયા વર્ષે કામ ચાલુ થયું તો એમાં 4 લાખ રૂપિયા ગામના લોકોએ ઉશરના એમાં લખાવ્યા ને એમાં અદા કર્યા. તો પહેલાં 37,000 રૂપિયા અને પછી 1,17,000 રૂપિયા એટલો વધારો થયો. તો એનો મતલબ થયો કે એને અદા કરવાથી એની બરકતો દેખાણી, એને જમીનમાં એની રહેમતો મળી. તો એ એણે 37 ના 117 કર્યા, 1,17,000 રૂપિયા કર્યા. નકર તો ઓછા કરી દે કે બાપુ દીધા એમાં ઓછા થઈ ગયા એટલે હવે તમને થોડાક ઓછા આપશું એમ કે જ ને. પણ એને વધારો કર્યો કારણ કે એને એની બરકતો દેખાણી, એની રહેમતો દેખાણી. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે પણ આમાં સામેલ થાય. અને મારા ખ્યાલથી બેસણ ગામમાં ઉશરની બીજી મિટિંગ છે. આની પહેલાં અમે આવ્યા હતા, આપણે અનીફ બાપુ એ ખૂબ મહેનત કરી હતી, બધાને કોન્ટેક્ટ કર્યો હતો પણ બહુ મોડું થઈ જવાના હિસાબે બધા આવી નહોતા શક્યા. તો અત્યારે આપણે બધાએ થોડુંક થોડુંક ઉશર લખાવશું ઇન્શાઅલ્લાહ. અત્યારે આપણે કોઈને આપવાનું નથી. જ્યારે પણ તમે વેચાણ કરો ત્યારે આપણે બાપુને જમા કરાવડાવી દેજો તો ઇન્શાઅલ્લાહ એ સાવરકુંડલા પહોંચાડી દે. અને એ સાવરકુંડલાથી પહોંચું પણ આવી જાય ને બાપુ સાહેબ આપને આપી દેશે. રિશ્તેદારોને પણ આપવું, અડોશ પડોશમાં પણ જરૂરતમંદ હોય તો આને આપવું. દાનલોમાં આપશો તો એનો ખૂબ ફાયદો ને ખૂબ વધુ સવાબ મળશે. કારણ કે 600 દીકરા દીકરીઓ પડે એનો સવાબે મળશે. 290 મસ્જિદ મદરસાઓ હાલે છે, એમાં જે જ્યાં પગારમાં, કાયદા કિતાબોમાં, બીજા કામોમાં જાય તો એનો પણ સવાબ આપણને મળતો રહે. અને જ્યાં સુધી આ બધા કામો થતા રહે ત્યાં સુધી એનો સવાબ પણ આપણને મળતો રહે. તો એમાં થોડુંક થોડુંક બધાય લખાવો, ભલે જાજો નહીં, અંદાજેથી. એમાં આપણે 100 કિલો માંડવી થવાની તો એમાં 10 કિલો માંડવી આપણે ઉશર થાય તો એમાં આપણે 5 કિલો લખાવી અંદાજે, એક ફોર એક્ઝામ્પલ. પછી હિસાબ કરીને વધઘટ થાય એ તમે સમજી લેજો. તમે 5 કિલો લખાવી અને 4 કિલો ઉશર થતું હોય હિસાબ કર્યા બાદ તો 4 કિલો જ અદા કરવી. નહીં અત્યારે અદા નથી કરવાનો, અત્યારે ખાલી લખાવાનો. જ્યારે વેચાણ કરો મહિને, 2 મહિને, 3 મહિને ત્યારે બાપુ સાહેબ પાસે જમા કરાવડાવી દેજો. ચાલો સૌથી પહેલાં કોણ લખાવે?